સત્યની સાથે. નમસ્કાર, હું અર્ચના નાયક આપનું સ્વાગત કરું છું સિટી ન્યૂઝમાં. અને હવે એક નજર અત્યાર સુધીની મહત્વની ગતિવિધિઓ પર. શામળાજી પાસેથી ઝડપાયેલો ₹32 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ. ઈડર ખાતે જૈન સમાજ દ્વારા યોજાયેલ વિશ્વ શાંતિ માટે શાંતિ વિધાન. હિંમતનગરના માણેકકૃપા વિદ્યા મંદિરમાં 26મી જાન્યુઆરીની ઉત્સવભેર કરવામાં આવેલી ઉજવણી. પ્રાંતિજ આઈટીઆઈ સંકુલમાં સ્પોર્ટ્સ વીકનું કરવામાં આવેલું ઉદ્ઘાટન. સિટી ન્યૂઝ સત્યની સાથે. पहचाना मुझे? मैं मीनाक्षी, स्टार प्लस के शो बाप बहू और बेबी से। अब आप ना मुझे और भी क्लैरिटी के साथ देख सकते हैं, एकदम क्लियर, सिर्फ GTPL डिजिटल पर। तो तुरंत अपने केबल ऑपरेटर से संपर्क करिए ना, चलिए। GTPL केबल वही, टेक्नोलॉजी नई। अधिक जानकारी के लिए आपके केबल ऑपरेटर से संपर्क करें या कॉल करें टोल फ्री 1800-233-0233 पर। Till I come. Till I come. Change it and play. Till I come.
installed on your stylish new Yamaha Ray. My new life. Yes, Yamaha. સિટી ન્યૂઝ સત્યની સાથે. હવે જોઈએ સમાચાર વિગતવાર. હિંમતનગરની માણેક કૃપા વિદ્યા મંદિરમાં 64માં પ્રજાસત્તાક દિનની ઉજવણી હર્ષ, આનંદ અને ગૌરવભેર કરવામાં આવી હતી અને સાથે સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામનું મનોગમ્ય આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગરના માણેક કૃપા વિદ્યા મંદિરના રાષ્ટ્રભક્તિના રંગથી રંગાયેલા અને એક સૂત્રના તાંતણે બંધાયેલા બાળકોએ સંગીતના દિવ્ય સ્વરોના મધુર ગુંજનથી પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ મહેમાનોનું શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે સાથે પુષ્પગુચ્છથી સત્કારવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય તહેવારની ઉજવણીના ભાગરૂપે વંદે માતરમ ગીત ગાઈને શાળાના અંગ્રેજી મીડિયમના પ્રિન્સિપાલ ગાયત્રી સિંહના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને સાથે સાથે શાળાના પટાંગણમાં રહેલા તમામ દર્શકો અને બાળકો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ઝંડા ગીત અને રાષ્ટ્રગીત ગાઈ બાળકોમાં રાષ્ટ્રવાદની ભાવના ઊભી કરવા ઇન્કિલાબ જિંદાબાદ, આધી રોટી ખાએંગે, દેશ કો બચાએંગે, ગાંધી બાપુ અમર રહો જેવા નારાઓના સૂર રેલાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાળકોના માનસમાં પોતાના રોલ મોડલ તૈયાર કરવા વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 100 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. શાળાના પ્રિન્સિપાલ શ્રી અને મહેમાન શ્રી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરી પ્રજાસત્તાક લોકશાહીનું મહત્વ સમજાવ્યું હતું. પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ભૂલકાઓ દ્વારા દેશભક્તિ ગીત, વ્યક્તિગત પ્રવચન, ગરબા જેવી રસસભર પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત ન્યૂઝપેપરના વિજેતા, રમતગમત, ન્યુમેરિકલ, ડિબેટ, ક્વિઝ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને મહેમાનશ્રીના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સહભાગી થવા બદલ અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમાપનમાં સૌનો ગીતાબેન પંડ્યાએ આભાર વ્યક્ત કર્યો હતો. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર. પ્રબુદ્ધ વિવેચક અને સંપાદક જયંત સુખલાલ કોઠારીનો જન્મ તારીખ 28/1/1930ના રોજ રાજકોટમાં થયો હતો. MA નો અભ્યાસ કરી અધ્યાપક તરીકે નોકરી સ્વીકારી. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રકાશન ગુજરાતી સાહિત્ય કોષના સંપાદક તરીકે સેવા આપી. અધ્યાપન અધ્યયન માટે તેમનો લેખ સંગ્રહ ઉપક્રમે તેમને વિવેચક તરીકેની પ્રતિષ્ઠા અપાવી. ઉપરાંત અનુક્રમ, આસ્વાદ, વિવેચનનું વિવેચન, અનુષંગ, વ્યાસંગ, અખાના છપ્પા, કેટલોક અર્થવિચાર, સાહિત્યિક તથ્યોની માવજત, પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા વગેરે અનેક ગ્રંથો દ્વારા પોતાની પરીક્ષણ વૃત્તિનો પરિચય કરાવ્યો છે. તેમણે સંપાદન રૂપે પણ અનેક ગ્રંથો આપ્યા છે. કંઈ પણ લખતી વખતે એમની અંદરનો સજ્જ રહેતો શિક્ષક પોતાની વાત સામા સુધી પહોંચાડે છે એ તેમની આગવી ખાસિયત છે. ઈસવીસન 2001માં જયંત કોઠારીનું નિધન થયું. હવે જોઈએ ક્રાઇમ સમાચાર. કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજાની એસેન્ટ ગાડી નંબર GJ1HR 658ને પૂરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી ડિસ્કવર મોટરસાયકલ નંબર GJ9CF 2787ને ટક્કર મારી મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજાઓ કરી પાછળ બેઠેલ ઈસમનું મોત નિપજાવી ગુનો કર્યાના બનાવની નોંધ કનુભાઈ ચક્રવર્તીએ ગાંભોઈ પોલીસ સ્ટેશને કરાવી હતી. મહાકુંભમાં ધર્મ અને શ્રદ્ધાની વચ્ચે ભારતના 64માં પ્રજાસત્તાક દિવસની ગુંજ પણ સાંભળવા મળી હતી. શ્રદ્ધાળુઓએ સવારે ગંગા માતાના જય જયકાર સાથે ભારત માતાની પણ જય બોલાવી હતી અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. વિવિધ અખાડાઓમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી હતી. ધર્મધ્વજાઓથી ભરેલા અખાડાઓમાં તિરંગો પણ લહેરાયો હતો. વિવિધ શિબિરોમાં શંકરાચાર્ય મહંતો, મહામંડલેશ્વરો અને મંડળોએ તિરંગો લહેરાવ્યો અને મીઠાઈ વહેંચી હતી. અખાડાઓમાં દેશભક્તિના કાર્યક્રમો પણ યોજાયા હતા.
આ ઉપરાંત કુંભ નગરીમાં દેશ માટે પોતાનો જીવ આપીને શહીદી વોરનારા લોકોની યાદમાં એક ગામ વસાવીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. પહેલીવાર શહીદોના પરિવારોએ મહાકુંભ સેક્ટર 9 થી અલગ એક ગામ વસાવ્યું હતું, જેને શહીદોનું ગામ નામ આપવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ પ્રાંતિજ યુનિક તથા લાયનેસ લિયો ક્લબ પ્રાંતિજ સમગ્ર લાયન્સ પરિવારે તારીખ 27/1/2013 ને રવિવારના રોજ સર્વોદય હાઈસ્કૂલ પ્રાંતિજમાં મફત નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજમાં યોજાયેલ નેત્ર ચિકિત્સા કેમ્પમાં 160 આંખના દર્દીઓની તપાસ કરવામાં આવેલ તથા 70 જોડી નંબરના ચશ્માનું વિતરણ કરવામાં આવેલ. 15 મોતિયાના દર્દીઓને ઓપરેશન માટે તારીખ આપવામાં આવી હતી. આ ઓપરેશન હિંમતનગર સિવિલ તથા ઈડર આત્મવલ્લભ હોસ્પિટલમાં કરાવી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ડોક્ટર F.A. મેમન તથા M.K. ઝાલાનાઓએ સેવા આપી હતી. આ સેવાકીય કામગીરીમાં લાયન્સ ક્લબ ઓફ પ્રાંતિજ યુનિકના પ્રમુખ ઝંખના રાઠોડ, મંત્રી દિનેશસિંહ ઝાલા, હાર્દિક બ્રહ્મભટ્ટ, નિર્મલસિંહ રાઠોડ, સતીશ શાહ એડવોકેટ, લાયનેસ વૈશાલીબેન, સોફિયાબેન, ઉષાબેન, લિયો પ્રમુખ સંકેત મોદી તથા લાયન્સ પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. આ કેમ્પના આયોજન માટે સર્વોદય હાઈસ્કૂલમાં પરવાનગી મળી તે બદલ લાયન્સ પ્રમુખ ઝંખનાબેન રાઠોડે શાળાના સંચાલક, આચાર્ય તેમજ કાંતિજી મણાજીનો તથા સમગ્ર લાયન્સ પરિવારના સભ્યોનો પણ આભાર માનવામાં આવ્યો હતો. કેમ્પમાં પ્રાંતિજના અગ્રણીઓ તથા બંબાવાસના રહીશોએ કેમ્પને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો, જે બદલ પ્રમુખ ઝંખનાબેન રાઠોડે સર્વેનો આભાર માન્યો હતો. પ્રાંતિજના પ્રતિનિધિ રમેશભાઈ મિસ્ત્રી સાથે બીજલ પંડ્યા, સિટી ન્યૂઝ હિંમતનગર. ઈડર ખાતે જૈન સમાજ દ્વારા વિશ્વ શાંતિ માટે શાંતિ વિધાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈડર દિગંબર જૈન સમાજ દ્વારા સંભવનાથ જૈન દેરાસર મંદિરના હોલમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી પદ્માનંદજી મહારાજ સત્સંગના સાનિધ્યમાં ઈડર નગરીમાં ચાતુર્માસ પૂર્ણ થયેલ છે, જેના અનુસંધાને તથા વિશ્વ શાંતિ માટે 16 દિવસનું શાંતિ વિધાન દિગંબર જૈન સંભવનાથ જિનાલયના કુંથુનાથ હોલમાં ચાલી રહ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જૈન શ્રાવક શ્રાવિકાઓએ ધર્મ લાભ લીધો હતો. આ વિધાનની પૂર્ણાહુતિ તારીખ 28/1/2013ના સવારે 36 કલાકે અભિષેક, પૂજન તથા હવન વિધિથી થઈ હતી. આ વિધાનમાં દરરોજ જુદા જુદા શ્રાવકો ઇન્દ્રાણીનો લાભ લઈ રહ્યા હતા અને જૈન સમાજમાં સતત ધર્મ લાભની લાગણી ફેલાઈ રહી હતી. શ્રી 108 પદ્માનંદજી મહારાજના સાનિધ્યમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જૈન સમાજના યુવાનો પૂજા અભિષેક કરી રહ્યા હતા. આમ સતત ધર્મ લાભ મળવાથી ઈડર જૈન સમાજમાં આનંદ અને ઉલ્લાસની લાગણી જોવા મળી રહી હતી, જેમાં દિગંબર જૈન સમાજ ઈડરના પ્રમુખ રાજેન્દ્રભાઈ સંખેસરા, મંત્રી કનકભાઈ દોશી તથા અશ્વિનભાઈ ગાંધી અને જૈન સમાજના અગ્રણીઓએ ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા હતા. ઈડરના પ્રતિનિધિ રાજેશ ચાવડા સાથે રસિક સોની, સિટી ન્યૂઝ હિંમતનગર. સિટી ન્યૂઝમાં સમાચારો હજુ પણ છે, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા વિરામનો. સિટી ન્યૂઝ સત્યની સાથે. मुझे पहचाना? मैं अक्षरा, स्टार प्लस के शो ये रिश्ता क्या कहलाता है से आप मुझे और भी क्लैरिटी के साथ देख सकते हैं सिर्फ GTPL डिजिटल पर. तो आज ही अपने केबल ऑपरेटर से संपर्क करें. अधिक जानकारी के लिए आपके केबल ऑपरेटर से संपर्क करें या कॉल करें टोल फ्री 1800 233 0233 पर. आइए 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 अन्ना. आइए जी. अरे क्या रे गुरु भाई, नया टीवी लाए क्या? पिक्चर तो बहुत ही क्लियर आ रही है. टीवी नया हो या पुराना, उससे कोई फर्क नहीं पड़ता है. अरे ये तो GTPL के डिजिटल केबल टीवी बॉक्स का कमाल है. अच्छा वो क्या है जी? अन्ना भाई, ये GTPL का नया डिजिटल ट्रांसमिशन को कैच करने वाला बॉक्स है. इसमें 150 से ज्यादा चैनल्स, क्रिस्टल क्लियर पिक्चर और स्टीरियोफोनिक साउंड क्वालिटी के साथ दिखते हैं. पर क्या गुरु भाई, इसमें हमारा साउथ इंडियन चैनल आता है क्या? इसमें सिर्फ साउथ इंडियन चैनल ही नहीं, सभी प्रादेशिक चैनल, कार्टून चैनल, न्यूज, स्पोर्ट्स
मूवी, एंटरटेनमेंट, वाइल्ड लाइफ, कुकिंग, धार्मिक चैनल्स और रेडियो चैनल्स भी आती है। साथ में इलेक्ट्रॉनिक प्रोग्राम गाइड और फेवरेट चैनल ऑप्शंस भी है, जिसे आप अपनी फेवरेट चैनल को मनचाही जगह फिक्स और लॉक भी कर सकते हैं। और इसकी कीमत है सिर्फ 999 रुपए। ज्यादा जानकारी के लिए केबल ऑपरेटर या तो टोल फ्री नंबर 1-800-233-0233 पर संपर्क करो। GTPL डिजिटल केबल टीवी बॉक्स, तुम्हारी विश विदाउट डिश। શું થઈ જાય છે ટીવી ને? રોજની માથાકૂટ છે. ઓ જસુ, જો તો ખરી, આ સાફ દેખાતું નથી. બાપા હું જોઉં છું. જસુબેન, લાગે છે આપણું ટીવી ખખડી ગયું. ચાલ બેસી જા. જસુબેન, કેબલ વાળાને ફોન કરું? હા ફોન લગાડો ને ક્યાં એક્ચ્યુઅલી છે પણ લગાડી. કોઈએ કાંઈ કરવાની જરૂર નથી. હવે જે પણ કરવાનું છે તે આ સેટ ટોપ બોક્સ કરશે. बिना डिश वाला डिजिटल केबल टीवी बॉक्स, आपका अपना केबल अब बन गया डिजिटल. આવી ગયો. અરે વાહ, જય શ્રી રામ. કમાલ કરી દીધી જસુ તે. આ થઈને વાત. કમાલ મારી નથી, કમાલ આ GTPL સેટ ટોપ બોક્સ ની છે, જેમાં DVD quality picture, stereophonic sound, electronic program guide, parental controls, 10 video games, 150 plus channels. એટલે પરિવાર ભલે ગમે તેટલો મોટો હોય, બધાની રાખે સાથે GTPL सेट टॉप बॉक्स। अधिक जानकारी के लिए आपके केबल ऑपरेटर से संपर्क करें या कॉल करें टोल फ्री 1800-233-0233 पर। साधना, ये नया रिमोट किसका है? अरे जीजी, ये रिमोट नहीं, जादू की छड़ी है इस सेटअप बॉक्स की, जो बिल्कुल आपके रणवीर जी की तरह आपके इशारों पर चलता है। आओ आओ दिखाती हूँ। ये देखो जीजी। सिर्फ एक बार इंस्टॉलेशन चार्जेस और बिना किसी रेंटल के आप सेट टॉप बॉक्स की खूबियां देखते ही रह जाएंगे। 150 चैनल्स, 5 गेम्स, आसान चैनल सर्फिंग, 24 घंटे कस्टमर सर्विस और भी बहुत कुछ। इतना कुछ, और वो भी आपके इशारों पर। आप भी इन झंझटों को कहिए गुड बाय और आज ही सेटअप बॉक्स ले आइए। अधिक जानकारी के लिए आपके केबल ऑपरेटर से संपर्क करें या कॉल करें टोल फ्री 1800-233-0233 पर। સિટી ન્યૂઝ સત્યની સાથે। સિટી ન્યૂઝમાં વિરામ બાદ આપનું સ્વાગત છે। માં શક્તિના પ્રાગટ્ય દિને સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મામાં માઈ ભક્તોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પોષ સુદ પૂનમ એટલે માં જગદંબાનો પ્રાગટ્ય દિન। શક્તિપીઠ અંબાજી અને માઈ ધામ ખેડબ્રહ્મા માઈ ભક્તો માટે ચુંબકીય આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે। આ તીર્થ ક્ષેત્રોમાં દર પૂનમે દર્શનાર્થીઓની ભારે ભીડ રહે છે। માં અંબાના પ્રાગટ્ય દિને માના દર્શન માટે ભારે ભીડ જોવા મળતી હતી। ટ્રસ્ટી મંડળ દ્વારા મંદિરને સુશોભિત કરવામાં આવ્યું હતું। આ દિવસે ભાવિકો અનેક આશાઓ લઈને માતાજીના ચરણે શીશ નમાવા આવે છે, જેઓ ઉમંગભેર શ્રદ્ધા સાથે સ્વયં અને પરિવાર ઉપર માની સદાય અમી દ્રષ્ટિ રહે તેવી પ્રાર્થના કરતા જોવા મળતા હતા। માતાજીના પ્રાગટ્ય દિવસે ખેડબ્રહ્માના માઈધામમાં એક પવિત્ર અને સકારાત્મક માહોલ સર્જાય છે, જેની અનુભૂતિ કરી માઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી। પ્રાગટ્ય દિવસે 1 લાખ જેટલા ભક્તોએ માં અંબા તથા અન્નકૂટના દર્શન કર્યા હતા। માના ચોકમાં નવચંડી યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ખેડબ્રહ્માના પ્રતિનિધિ ભરત ચૌહાણ સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ હિંમતનગર। તારીખ 26મી જાન્યુઆરી 2013ના દિવસે પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે ફેથ હાયર સેકન્ડરી સ્કૂલમાં સાંસ્કૃતિક પ્રોગ્રામનું ભવ્ય અને હૃદયસ્પર્શી આયોજન કરવામાં આવ્યું હતું। મહાત્મા ગાંધીએ કહ્યું છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે। દરેક કાર્યક્રમનું સફળ આયોજન કરવા પહેલા ઈષ્ટદેવનું સ્મરણ કરવામાં આવે છે। તેને અનુલક્ષીને
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી અને સાથે સાથે વિઘ્નહર્તા ગણેશની સ્તુતિથી ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. અતિથિ દેવો ભવના મધુરમય અભિગમથી વેલકમ સોંગ દ્વારા મહેમાનોનું અભિવાદન કરી શાળાના પ્રિન્સિપાલ મનીષા મેડમ દ્વારા શાળાની ઝળહળતી સિદ્ધિનો પરિચય આપવામાં આવ્યો. ત્યાર પછી રાષ્ટ્રવાદની ભાવના વ્યક્ત કરતું વંદે માતરમ ગીત ગાઈ ભારતની આન બાન અને શાન સમાન ત્રિરંગો ફરકાવવામાં આવ્યો. ત્યારે તમામ વ્યક્તિઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી કૃતાર્થતાનો અનુભવ કર્યો હતો. અમર શહીદોએ કરેલ કલ્પનાના ભારતને સાકારિત કરવા અને સાથે સાથે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ઉદ્દેશ સાથે ઝંડા ગીત અને રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું. દીર્ઘદ્રષ્ટા અને કઠોર સાહસ થકી આગળ વધેલા કાર્યક્રમના મુખ્ય મહેમાનશ્રી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરીને સાચા અર્થમાં પ્રજાસત્તાક લોકશાહી ક્યારે ઊભી થશે એ અંગે માર્મિક શબ્દોમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. શાળાના શિક્ષક દ્વારા કોમી એકતાના નારા લગાવી દરેકના હૃદયમાં કસુંબીનો રંગ લગાડી અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે મહેમાનોની હાજરીમાં શાળાના નાના ભૂલકાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વેશભૂષા, નૃત્ય, ગરબો, વ્યક્તિગત વક્તવ્ય તથા અન્ય સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી સમગ્ર શ્રોતાગણને આનંદ વિભોર બનાવ્યા હતા. મહેમાનો દ્વારા શાળાના કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને ઇનામો તથા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. શાળાના ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ નિસર્ગ પંડ્યાએ સર્વનો કાર્યક્રમ સફળ બનાવવા બદલ આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાળા મંડળે ખૂબ સુંદર આયોજન કરી સંપન્ન કર્યો હતો. હિંમતનગરના પ્રતિનિધિ બિંદેશ માંડલિયા સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત શ્રી CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ સંકુલમાં સ્પોર્ટ વીકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત ITI સંસ્થાના વિદ્યાર્થીઓએ સ્પોર્ટ વીકમાં ભાગ લીધો હતો. તારીખ 28મી જાન્યુઆરીના રોજ સ્પોર્ટ વીકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રાંતિજ ટીડીઓ શ્રી તેમજ પ્રાંતિજ PI શ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં પ્રભુ પ્રાર્થના બાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો. PI ઉપાધ્યાય તેમજ ટીડીઓ શ્રીનું ફૂલઝડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસ્થાના અગ્રણી અરવિંદભાઈ કોઠારી તેમજ આચાર્ય શ્રી પ્રજાપતિએ મહેમાનોને આવકાર્યા હતા. ટીડીઓ DV મકવાણાએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. PI ઉપાધ્યાયે વિદ્યાર્થીઓને શારીરિક તંદુરસ્ત રહેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સંસ્થાના મંત્રી રહીશભાઈ કસબાતીએ બેટ દ્વારા બોલને છક્કો મારીને રમતગમતનો પ્રારંભ કર્યો હતો. પ્રતિવર્ષની જેમ પણ સ્પોર્ટ વીક માટે ખેલાડીઓએ તડામાર તૈયારીઓ કરી હતી. સ્પોર્ટ વીક અંતર્ગત ક્રિકેટ, વોલીબોલ, ચેસ, 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ભાલા ફેંક, ચક્ર ફેંક, ગોળા ફેંક, કેરમ અને સંગીત ખુરશી વગેરે રમતોની સ્પર્ધા થનાર છે. પ્રાંતિજના પ્રતિનિધિ રતિભાઈ ટેકવાની સાથે અક્ષિતા પટેલ, સિટી ન્યૂઝ, હિંમતનગર. મોડાસાના માદેપુરા ગામ પાસે ST બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી, છતાં 25 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. સાબરકાંઠા જિલ્લાના મોડાસા પાસે મહાદેવપુરા ગામ નજીક હિંમતનગરથી મોડાસા તરફ આવી રહેલી ST બસ ગરનાળાના ડિવાઈડર પર ચડી ગઈ હતી, છતાં 25 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. હિંમતનગર તરફથી આવી રહેલી GJ18Y8383 નંબરની ST બસ ડિવાઈડર પર ચડી જતા આ ઘટના સર્જાઈ હતી. તો બસમાં સવાર 25 જેટલા મુસાફરો ડ્રાઈવરની બેદરકારીથી મોતના મુખમાં જતા બચી ગયા હતા. મુસાફરોએ બસમાંથી બહાર નીકળ્યા બાદ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના જોવા લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. મોડાસાના પ્રતિનિધિ ભરત કળિયા સાથે બીજલ પંડ્યા, સિટી ન્યૂઝ, હિંમતનગર. શામળાજી પાસેથી પ્રતિબંધક એરિયામાંથી વગર પાસ પરમિટે લઈ જવાતો ₹32 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો પોલીસ વિભાગે ઝડપી પાડ્યો હતો. રમપુરાના રહેવાસી નિર્વેશ યાદવ તથા અમિત યાદવ શામળાજી પાસેથી પ્રતિબંધક એરિયામાં વગર પાસ પરમિટે
પોતાના કબજાની ટ્રક નંબર HR46C9694 વિદેશી શરાબની તથા બિયરની જુદી જુદી બ્રાન્ડની કુલ 755 પેટીઓમાં કુલ બોટલ ટીન નંગ 25,860 જેની કુલ કિંમત ₹32,98,800 ને વેચાણ માટે ટ્રકમાં ભરીને લઈ જઈ રહ્યા હતા, જેને એલસીબી હિંમતનગરના હેડ કોન્સ્ટેબલ કૌશિક કુમાર તથા અન્ય સ્ટાફ મિત્રોએ ઝડપી લીધો હતો. 10 લાખ ટ્રકની કિંમત, 2000ના મોબાઈલ ફોન નંગ 2, રોકડા ₹2400, તાડપત્રી નંગ 1 ₹2000, રસ્સીની કિંમત ₹1000 તથા શરાબ મળી કુલ ₹46,06,200ના મુદ્દામાલને જપ્ત કરી તથા મેહલભાઈએ ફરાર થઈ કરેલા ગુનાની નોંધ શામળાજી પોલીસ સ્ટેશને થઈ હતી. મોડાસાના પ્રતિનિધિ ભરત કડિયા સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર. सिटी न्यूज सत्यनी साथे। फूलों के कारोबार को बढ़ावा। डीवीडी क्वालिटी पिक्चर देखा, मेहता जी ने होम थिएटर भी ले लिया। रामलिंग स्टीरियोफोनिक साउंड मुरुगन भाई साहब ने भी लगा लिया। डिजिटल एंटरटेनमेंट सारे पड़ोसियों ने ले लिया क्या? पापा, सब लोगों ने GTPL बॉक्स लिया है, इसमें सब चैनल ऐसे ही आ जाते हैं। GTPL केबल टीवी बॉक्स ना? GTPL केबल टीवी बॉक्स यानी बाकी सर्विसेज से एक कदम आगे। रीजनल स्पोर्ट्स, मूवीज या कोई भी चैनल हो, वाकई में नो एक्स्ट्रा चार्जेस और इसकी दमदार टेक्नोलॉजी के जरिए आपको मिल रहा है DVD क्वालिटी पिक्चर, स्टीरियोफोनिक साउंड, 150+ चैनल्स, 10 वीडियो गेम्स, 10 रेडियो चैनल्स, इलेक्ट्रॉनिक प्रोग्राम गाइड और पेरेंटल कंट्रोल जैसे फीचर्स। यूं लग जाता है और केबल का बिल भी नहीं बढ़ाता है। साहब थोड़ा साउंड कम करो जी, मेरा पूरा घर हिलता जी। GTPL केबल वही, टेक्नोलॉजी नई। On your stylish new Yamaha Ray. My new life. Yes, Yamaha. Till I come.
Change it and say, should I come? Should I come? Should I come? Change it and say. સિટી ન્યૂઝ સત્યની સાથે. સમાચારોના અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. શામળાજી પાસેથી ઝડપાયેલો ₹32 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ. ઈડર ખાતે જૈન સમાજ દ્વારા યોજાયેલ વિશ્વ શાંતિ માટે શાંતિ વિધાન. હિંમતનગરના માણેકકૃપા વિદ્યા મંદિરમાં 26મી જાન્યુઆરીની ઉત્સવભેર કરવામાં આવેલી ઉજવણી. પ્રાંતિજ આઈટીઆઈ સંકુલમાં સ્પોર્ટ્સ વીકનું કરવામાં આવેલું ઉદ્ઘાટન. સિટી ન્યૂઝમાં આજે બસ આટલું જ. આવતીકાલે નવી ઘટનાઓ તથા નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સિટી ન્યૂઝની ટીમ સાથે અર્ચના નાયકને રજા આપશો. નમસ્કાર. સિટી ન્યૂઝ સત્યની સાથે.